મારું નામ યુગમ છે અને આજે છે 100 ડેઝ ઓફ બ્લોગિંગ ચેલેન્જનો દિવસ નંબર 10. ભાઈ સાહેબ હમણાં વાગ્યા છે સાંજના 6:15 ઓલમોસ્ટ, અને મેં જો હમણાં 10 ઉઠ્યો, 6 વાગે જો ઉઠ્યો એવું સમજો ને. 6 વાગે ઉઠ્યો, ચા પીધી અને દાળમાં શેંગદાણા હતા. શેંગદાણા દાળ આપણે ના ગુજરાત પહેલાં શેંગદાણા લાવીને આપ્યા ઘરમાં અને અમે અને ના બનાવી. મને ખબર ને આજે એટલી જબરદસ્ત શું ભાઈ. હું કાલે વહેલો ઉઠીને મૂકું પાસે બહાર સિટીમાં જઈશ ને એમ સારો વિડીયો બનાવીશ. પણ હું વિડીયો બનાવ્યા યાર. તમે જેમ કે જોયું કે નાઇટમાં બહુ બેકાર લાગે યાર. તો હમણાં 6 વાગે ઉઠ્યો, હવે કશો જ બ્લોગ બનાવ્યો નહીં. હમણાં બ્લોગ ચાલુ કર્યો. તો એનીવેઝ કરે એમાં નાહ્યા મેં હજુ નાહ્યો નથી. નાહ્યા પછી કઈને કહેતા વિચારું કઈને કહેતા તમને સારું દેખાડીશ તમને. એ મારી જવાબદારી. કશે બહાર નહીં જવાય એમ, બહાર ભવિષ્ય બહાર કશે નહીં જવાય. ઘરમાં જ લઈશ કેમ કે મારે ઘરમાં કામ છે એક ખાસ. તો બહાર નહીં જાઉં, ઘરમાં કહીને કે તમને એન્ટરટેનિંગ કંઈ થાય એવું કરી દઈશ તમને. તમને નિરાશ નહીં થવાનું, ચિંતા ના કરો. કહીને ફટાફટ જાઉં નાહી આવું હમણાં. તમે જોઈ શકો છો નાહી ધોઈને મસ્ત ફ્રેશ થઈ ચૂક્યો છું અને ડેલીનું રીત થઈ ગયું છે. સાંજ પડે એટલે બેસવા જવાનું ઉપર ઢાબા પર. તો બસ જઈ રહ્યો છું ઢાબા પર. અને એમ તમને એક મિનિટ વાત કહું. હા કાલની જેમ આજે બી બહુ મસ્ત સનસેટ છે હા ને. ખાલી વચ્ચે આ થાંભલો ન છે, બાકી એકદમ મસ્ત વ્યૂ આવે. થાંભલાને પણ પાઇપ ન છે. આઈ નો યાર કે તમે આ પાછલા 3-4 બ્લોગથી તમે આ જ એકને એક રૂટીન જોવા તમે કંટાળી ગયા છો. પણ મારી પાસે કોઈ ઓપ્શન નથી કેમ કે ચેલેન્જ છે. ચેલેન્જમાં કમ્પલસરી એ ટાઈમ પર વિડીયો મૂકવો જ પડે. અને જેમ કે 9:30 શીખવા મારે આમ તો કરવો પડે કેમ કે શરીરે થાક લાગે એટલે ઊંઘ તો લઈ જ પડે. અને આખો દિવસમાં ઊંઘ મળી જાય. સાંજ પડે અને આ જ નીકળી જાય. સાંજે જવું કંઈ હવે મેં કોશિશ કરું કે નીકળું, પણ એવો એમ સંજોગ બેસતો નથી કે બહાર જઈને કશું કરું. અને બહાર જાઉં તો બહાર જઈને બી કરું છું. તો થોડુંક અંડરસ્ટેન્ડિંગ રાખજો. કંઈ નહીં, આજનો દિવસ છે. કાલે બી તમને મજા આવશે. કાલે બી કશે બહાર જવો છે મારે, તો તમને કાલે મજા આવશે. એટલે આજનો દિવસ તમે ખાલી એડજસ્ટ કરી લીધું તો કંઈ નહીં. અને હા મેં તમને કહ્યું કે આ જોબ અને બ્લોગિંગ એ બંને સાથે કરવાનું બહુ ડિફિકલ્ટ છે પણ ઇમ્પોસિબલ નથી. અને યાર લિટરલી દરરોજ મેં જોઉં છું કે ખાલી અડધી મિનિટને બી સનસેટ થાય નહીં. જરીક 2 મિનિટ એમ તેમ ધ્યાન ભટકે અને સૂરજ ડાઉન થઈ જાય. તો બહુ ટાઈમિંગ ખબર નહીં ફાસ્ટ થઈ લાગે છે સૂરજનો કે ભાઈ આ ટાઈમિંગ ખબર નહીં. ગમે તે હોય દેખામાં મસ્ત લાગે છે. આજે તમે ચાલો મારા કવર્ડમાં તમને શું છે એ તમને બતાવો. એ બને તમને એ બી તમને જોવા મળશે અને એ બને મારું કવર બી સાફ થઈ જશે. બહુ ઘણું છે યાર. એ બધા આ દેખાડા આપણે કમર સરખું પહેલાં મૂકી દઉં. 1 મિનિટ ખાલી. આ તો થઈ ગયું. હવે તમને આ દેખાડો તમને. અને મેં એવું વિચારું છું કે આ જે વિડીયો છે ને એ એકદમ અનકટ, એકદમ પ્લાનિંગ વગર કશું પ્લાનિંગ વગર અનકટ વિડીયો બનાવું અને તમને બતાવું. તો ઘણે કંઈ નવી વસ્તુ ટ્રાય કરતી હોવી જોઈએ. અને એમાં નહીં આ નવી વસ્તુ ટ્રાય કરું છું કે અનકટ વિડીયો નાખવાની બી ટ્રાય કરું. તો સૌથી પહેલાં તો આ બધું ઇગ્નોર કરજો કેમ કે આ બધો આમ પેલો શું કહે ગાર્ડન સ્પેર પર ને એવું પેલી જૂની ગાડી i10 ન્યૂઝ એનો સામે છે. તો કબાટ ખોલતાની સાથે જ સૌથી પહેલાં તો તમને પર એક લેમ્બોર્ગિની અને પોર્શેનું જે સ્કિલ મોડેલ આવે એ તમને જોવા મળશે.
બીજી આ ભગવદ ગીતા છે, જે અમે હમણાં ટાઈમ નહીં મળે વાંચવાનો, પણ ડેફિનેટલી હમણાં સમયમાં મેં વાંચીશ. અને એની ઉપર મારું નામ છે, આ પેઇન્ટિંગ છે એમાં દાદાએ બનાવેલી. અને એની નીચે આ જે ડોક્યુમેન્ટ જે ફાઇલ ને બધું હોય છે એ છે ને, આ બધું ખબર નહીં, આ બધું મારી મમ્મીનું છે, આ બધું આપણે ખબર નહીં. અને બીજી વસ્તુ હવે આ જેને ખબર પડશે એ ખબર પડી જશે. હમણાં હું કહું નહીં, કશો સમથિંગ કમિંગ સોન છે, તો એના માટે છે આ વસ્તુ. અને આ ટીવીનું સ્ટેન્ડ આવે ને, જે એલઈડી જે ટીવી છે નીચે મારું, એનું સ્ટેન્ડ છે દિવાલ પર લગાવવા માટેનું. અને આ નીચે બધા મારા કપડાં છે, અને નીચે બધી મમ્મીને ભાભીની બધી સાડીઓ છે. કબાટો મૂકતા હોય તો. અને એની પછી આવે આ નાનું કબાટ, એમાં બીજી એક નાનું Z4નું બીજું એક નાનું સ્કેલ મોડલ છે. અને એની બાજુમાં બધી પેન ને એવું બધું છે. આ બધું ATM કાર્ડ બધું પડેલું છે. અને આ બાજુ તમે દેખાડું તો આમાં બધું નકામું વસ્તુ પાછું બધી વાયર ને પિન ને બધું. અને આ તો ખાલી ડબ્બું છે, તો છે એની અંદર ખાલી ડબ્બું છે. અને આમાં આ ચાવી છે બીજી બાઇકની. અને આ ખબર ને આમાં શું છે? હા, ચેન છે, બરાબર. નકલી છે, હાચી નથી, હાચી કશું વસ્તુ નહીં આમાં. અને આમાં બી નકામું છે. અને આ ફોનનું કવર છે. બસ આગળ પટી આપું, આટલું જ છે બસ. અને સાથે સાથે બહુ ટાઈમ પછી ટ્રાયપોડ ઉપર લગાવીને બ્લોગ કરું છું. એમ ક્વોલિટીને એંગલ આમ કમ્પ્લીટ આવે, પણ વસ્તુ એ છે કે અને આમ ઘરમાં તો વાંધો ના આવે, ઘરમાં કમ્પ્લીટ શૂટી શકે, બહાર બી થઈ શકે. પણ બહાર કેવું એમ જોઈએ એવું એમ પરફેક્ટલી ટાઈમ પર ના થઈ શકે. અને આપણે કેવું આપણે ચાલુ કરવા ફટીને ચાલુ કરી દઈએ, આમાં થોડું વાર લાગે, કેમ કે ખોલવાનો એંગલ થોડું સેટ કરવો પડે આમાં. તો એ બધી વસ્તુ છે. તો છે એકદમ મસ્ત વસ્તુ, પણ જ્યાં ટાઈમિંગ હોય પ્રોપરલી શૂટ કરવાનું તારે આ વસ્તુ જ કામ લાગે. ત્યારે ડેલી નોર્મલ ટાઈમમાં આપણને ના ફાવે, આપણને એમાં ખાલી એમ કરીને ફાવે, હાથથી જ ફાવે. અને એક તો આજે ઢીસા બી નહીં હમણાં, ઢીસા ખબર નહીં કઈ પછી ગઈ છે બહાર, ઢીસાને દાદા જોડે. તો એ હતો એ જોડે ટાઈમ પાસ થઈ જતા, એની જો મસ્ત રમતે, પણ એ બી નથી. હવે ખબર ને ક્યારે આવે. તો આઈ નો કે આ વિડીયો થોડોક બોરિંગ ને થોડોક શોર્ટ હશે, પણ આજનો વ્લોગ ખાલી સાચવી તો ખાલી. સો ગાઈઝ, બાઇક કરતા તમે સવારના 5:30, અને એઝ યુઝ્યુઅલ વિડીયો એન્ડ કરવાનું ભૂલી ગયેલો. તો બસ વિડીયો એન્ડ કરવા માટે ચાલુ કર્યો છે કેમેરો. તો બસ મળે એક નવા વિડીયો સાથે, નવી સવાર સાથે. તો જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.